હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી 2026 વિશે ચર્ચા કરીશું। તો પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ખુશીના સમાચાર છે। શારીરિક કસોટીની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે। તો કઈ તારીખે છે એ તમારી ફિઝિકલ ટેસ્ટ લેવાશે એ આ વિડીયોમાં આપણે જોશું। અને ગ્રાઉન્ડનું લિસ્ટ પણ જાહેર થઈ ગયેલ છે। ગ્રાઉન્ડ છે એ તમારે તમારા સિટીની અંદર કઈ જગ્યાએ તેની એક્ઝામ આપવાની થશે, ગ્રાઉન્ડનું પ્રોપર એડ્રેસ તમને આ વિડીયોની અંદર મળી જશે। તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પોલીસ ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। પોલીસ ભરતી બોર્ડની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ અહીંયા છે પત્ર છે તેમાં તમને છે એ ક્યારે ગ્રાઉન્ડ છે તૈયાર રાખવાનું છે તેના વિશે ચર્ચા થયેલ છે, જેમાં તમને જે છે પોલીસ ભરતીની માહિતી મળી જશે। તો અહીંયા વિષય જોઈએ તો છે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર ભરતી અંગે શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત અહીંયા ચર્ચા થયેલ છે। જે વિગતે જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025માં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતીની પ્રક્રિયા છે તેમાં શારીરિક કસોટી છે એ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ હતી। અને તાજેતરમાં જે નવી ભરતી બહાર પડેલ છે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર, તેના માટે જે છે એ ગ્રાઉન્ડ તૈયાર રાખવાની છે। એ શારીરિક કસોટી હમણાં આવશે એટલે ગ્રાઉન્ડ તૈયાર રાખવાનું છે એને બાબતે ચર્ચા થયેલ છે। તો ગ્રાઉન્ડ છે એનો ટ્રેક છે એમાં ખાડા કાકરી ન હોય એ માટે અને ચકાસણીની પ્રક્રિયા છે ચાલુ કરવાની છે। અને આ શારીરિક કસોટી આશરે 2 માસ જેટલો સમય ચાલશે, એટલે 26 જાન્યુઆરીની અને રવિવારની રજા સિવાય કોઈ પણ રજા જે છે એ આવશે નહીં। તો એ માટે સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે। અને જે છે શારીરિક કસોટીની જે છે એ તારીખ જે છે બધું ઈમેલથી જ જે છે એ નોંધ લેવી કે પત્ર વ્યવહાર અને ઈમેલથી જ તેની માહિતી મળશે। ગ્રાઉન્ડની તૈયારી માટે સાધન સામગ્રી પૈકી અગાઉની શારીરિક કસોટી સમયે જે સાધન સામગ્રી ખરીદ કરવામાં આવે છે એનો જ ઉપયોગ કરવો, એટલે આ રીતે પત્ર વ્યવહાર થયેલ છે, જેમાં તમે જોઈ શકો છો કે શારીરિક કસોટી જે છે એ 2 માસ જેટલો સમય ચાલશે, જેમાં 26મી જાન્યુઆરી અને રવિવારની રજા આવશે। અને જે શારીરિક કસોટી છે એ 15/1/2026 પછીથી શરૂ થવાની છે, જેની માહિતી અહીંયા તમને મળે છે। અને ગ્રાઉન્ડ માટે જે છે કઈ જગ્યા સ્થળ છે એ પસંદ કરેલ છે તેની માહિતી પણ હું તમને આપી દઉં। અહીંયા પત્રક એ ગ્રાઉન્ડ વિશે માહિતી જોઈએ તો અહીંયા પત્રક એમાં તમે માહિતી જોઈ શકો છો, જેમાં અલગ અલગ જે શહેર જે છે તેના ગ્રાઉન્ડ જે છે સ્થળ છે જેનું સંપૂર્ણ સરનામું અહીંયા આપેલ છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે કયા કયા શહેરમાં કયા કયા જે છે ગ્રાઉન્ડ આપેલ છે, જેમાં શહેરના નામ હું બોલી દઉં છું, બાકી પત્રક એ તમને જે છે પીડીએફમાં મળી જશે, અથવા તો અહીંયા તમે જે છે એ સ્ક્રીનશોટ લઈ લેજો। એક છે અમદાવાદ શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ, ગાંધીનગર, એની સામે તેનું જે છે એ સામે તમારું જે છે પ્રોપર એડ્રેસ પણ આપેલ છે સિટીની સામે। પછી છે મહેસાણા, પછી છે સાબરકાંઠા, પછી છે ભરૂચ, જામનગર, ખેડા નડિયાદ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 2 અમદાવાદ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 5 ગોધરા, એસઆરપીએફ ગ્રાઉન્ડ 7 નડિયાદ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 8 ગોંડલ, એસઆરપીએફ ગ્રાઉન્ડ 11 વાવ એટલે સુરત। તો આટલા 15 જેટલા જે છે એ ગ્રાઉન્ડની માહિતી તમને આપેલ છે। તો જે કોઈ પણ વિદ્યાર્થી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા હોય તેમણે જે છે આ ગ્રાઉન્ડ જે છે તેની ખાસ નોંધ લઈ લેવી, જેથી કરીને તમારે જો ફિઝિકલ એક્ઝામ આપવાની હોય તો તમને સરળતા રહે। તો પોલીસની તૈયારી કરતા તમારા જે મિત્ર હોય તેમને સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો। સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।